બોલ્યા માને ન ગમ્યું એવું કાર્ય કર્યું તો 100 વર્ષ દીવા કરેલા હશે ને એ પાણીમાં જશે. હું મેલડી છું. આજે જેનો ભાવ હોય એ અમૃતની મેલડીને મળવા આયા છે. જેનો ભાવ હતો એ મળવા આયા છે અને જેનો ભાવ છે એને જ હું અમૃતની મેલડી મળીશ. પણ મેં જે ભક્તિ બતાવી છે એ પકડી રાખજો કે મંગળવારના ઉપવાસ કરવા, મંગળવારે સુખડી ધરાવી, મંગળવારે આરતી કરવી, મંગળવારે માનું ભજન કરવું, 12 થી 4 નું રાત્રે થોડું થોડું ભજન કરો. એ તો તમે સાંભળ્યું છે કે ખોડિયાલ કોકને મળી હતી, સધી કોકને મળી હતી, મેલડી કોકને મળી હતી. શું તમને ના મળે? મળે ને? માતા મળે તો એવું કહે છે કે ઉભી રે માં, મારે તાર જોડે ફોટો પડાવવો છે. શું કે મારે તાર પાસે ફોટો પડાવવો છે? તે ફોટા પડવા માટે એ તે ભક્તિ કરી હતી. આજે મંદિરે જાય તો દેખાડો કરે. અમે કેવા લાગીએ છીએ? તમે ભૂંડા લાગો છો. કેવા લાગો છો એવું કેવું હોય ને, બતાવવું હોય ને તો કોઈ દાડો એવું નહીં કરવું જેથી કરીને માને દુઃખ થાય. તમે કોઈના નજરમાં કેવા છો? હારા છો, ભૂંડા છો, ખોટા છો, મેલા છો, પણ ખોડિયાલના નજરમાં તો તમે હાવ હોના જેવા હોવા જોઈએ. મને ઓળખો તો ઓળખાય. આપણી કુળદેવીની નજરમાં આપણે ચોખ્ખા હોવા જોઈએ. આ કળિયુગમાં કોઈ કોઈનું નહીં. બસ આપણી માં આપણીને આપણે એના છીએ. જો કોઈની વાતોમાં આવતા નહીં, આમ કરવાથી આમ થઈ જાય ને આમ કરવાથી આમ થઈ જાય. આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે આપણા પૂર્વજો બતાવીને ગયા છે કે આ મેલડી, સધી, સિગોતર, જોગણી કે કુળદેવી આ આપણા દેવ છે, તો એના ઉપર પૂરેપૂરો 100% ભાવ રાખજો. આજે ઘણા એવું વિચારે કે માતાજીની પૂનમ ભરવી છે તો જાય, કોઈ પણ મંદિરે જાય ને, અહીંથી જતા હોય કે હેડો અહીંથી કૃષ્ણ ભગવાનનું મંદિર નજીક છે તો જઈએ. રસ્તામાં જોવો ને, રસ્તામાં જતા હોય ને જોવો કે આટલું બધું પબ્લિક ક્યાં છે, તો અંદર આવે જોવો.